નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. એકાએક 200થી વધુ ફ્લાઇટ રદ થઈ, પ્રવાસીઓ રજળપાતમાં. વિવિધ એરલાઇન્સે મેન્યુઅલ ચેક-ઇન સિસ્ટમ શરૂ કરી. ઇન્ડિગો, સ્પાઇસજેટ, આકાશા એર અને એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ્સને અસર થઈ. ચેક-ઇન સિસ્ટમમાં ગરબડના બહાના. જોકે ઇન્ડિગોને સ્ટાફ શોર્ટેજ નહીં. કેન્દ્રનો યુટર્ન. મોબાઈલમાં સંચાર સાથી એપ પ્રી ઇન્સ્ટોલ કરવી ફરજિયાત નથી. તમામ સુધી એપ પહોંચે તે માટે ઇન્સ્ટોલ કરવા આદેશ આપ્યો હતો. શમશાબાદમાં થાંભલા પર કરંટથી નીચે પટકાયેલા લાઇનમેનનું મોત નીપજ્યું. ભારતમાં 71% વિદેશી મૂડીરોકાણ. દેશના 5 મોટા શહેરો પૂરતું જ સીમિત છે. પૂર્વ અને ઉત્તર ભારત વંચિત છે. ચીન અને ભારતના વિદેશી મૂડીરોકાણની સરખામણી પર યુનિના બિઝનેસ ઇકોનોમિક્સ વિભાગના સંશોધકનું પીએચડી. લગ્નના 1.5 વર્ષમાં નેન્સીને ફાંસો ખાધેલી લાશ મળી. હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. રણોલીમાં પરિણીતાના મોત ફરતે રહસ્ય ગુંજી રહ્યું છે. ફૈઝલે શારીરિક સંબંધ બાંધ્યા બાદ લગ્ન નહીં કરતા બળાત્કારની ફરિયાદ થઈ. પીડિતાને ધમકી આપી બીજે લગ્ન કર્યા હોવાનો આરોપ છે. આરોપીની ધરપકડ કરાઈ છે. પરિચિતે જ ઘરમાં ઘૂસીને ચોરી કર્યાનો શહેરમાં 2 દિવસમાં બીજો બનાવ સામે આવ્યો છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. રાષ્ટ્રપતિ પુતિન આજે ભારતમાં છે. 10 લાખને રશિયામાં નોકરી અને સંરક્ષણ સોદો સંભવ થઈ શકે છે. સરકારે પીછેહટ કરી સંચાર સાથી એપને લઈને. અમદાવાદથી અવરજવર કરતી 60 ફ્લાઇટ મોડી થઈ, 30 રદ થઈ, 5000 મુસાફરો અટવાઈ ગયા. હાઈવે પર 3માંથી 2 લેન થઈ જાય છે. અકસ્માત ટાળવા નહીં, અસર ઓછી કરવા સિસ્ટમ મુકાઈ. ચૂંટણી ટ્રસ્ટ તરફથી દાન. ભાજપને 959 કરોડ, કોંગ્રેસને 313 કરોડ મળ્યા. સરકારી ભરતીમાં ઓટ ન આવવા દેશો જીએઆરસીની સીએમને ભલામણ. સત્તામાં આવ્યા બાદ ભાજપે મ્યુનિસિપલ ચૂંટણીમાં 7 વોર્ડ જીત્યા અને 2 ગુમાવ્યા. નવી આધાર એપમાં ઘરે બેઠા જ નામ, સરનામું, મોબાઈલ નંબર બદલી શકાશે. પત્નીના લગ્નેતર સંબંધ સાબિત કરવા પ્રત્યક્ષ પુરાવા જરૂરી નથી. પ્રવાસી પક્ષીઓનું સ્વર્ગ. રાજ્યમાં દર વર્ષે 20 લાખથી વધુ યાયાવર પક્ષીઓનું આગમન થાય છે. રાજ્યમાં 21 પ્રજાતિના વન્યજીવ. વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ હોય ત્યારે ફરી એક વખત પ્રાણી પક્ષી સંવર્ધન ક્ષેત્રે દેશને દિશા દર્શાવતું રાજ્ય તરીકે ગુજરાત ઉભરી આવ્યું છે. બિલ્ડરોના લાભમાં બુડાનો સેવાસી તળાવમાં ગટર લાઈન નાખવાનો કારસો. લોકોએ કામ જ અટકાવી દીધું. ગેસ લાઈન ભાંગીને 19 કલાક લોકોના રસોડા બંધ કરનારનો રિપોર્ટ મોકલાયો. ડ્રેનેજના કામમાં લાઈન તૂટતા અડધા શહેરને ગેસ ન મળ્યો. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આજે રૂપિયાએ પહેલીવાર ડોલર સામે 90ની સપાટી વટાવી દીધી છે. શ્વાન વિવાદને લઈને વાત કરીએ તો વિશાસિતિકાર પ્રસ્તાવ પર રેણુકા ચૌધરીએ કહ્યું, કૂતરાની જેમ અવાજ કાઢ્યો. પાયલટોની અછતના કારણે ઇન્ડિગોની 100થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ ગઈ. કલકત્તા હાઈકોર્ટે 32,000 શિક્ષકોની નોકરી સમાપ્ત કરવાના આદેશને રદ કર્યો છે. આપણે સૌએ સરદાર પટેલના પદચિહ્નો પર ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ. કેન્દ્રીય મંત્રી CR પાટીલે કહ્યું છે. ખેડાના ધાર્મિક પ્રવાસન સ્થળો પર ફૂડ વિભાગે ડ્રાઈવ ચલાવી. ડાકોર યાત્રાધામ ડાકોરની બહાર પણ તમામ જે ફરસાણની દુકાનો છે ત્યાં આરોગ્ય વિભાગે ચેકિંગ કર્યું. ગોધરામાં રખડતા શ્વાનોનો આતંક વધી રહ્યો છે. એક જ દિવસમાં 11ને બચકા ભર્યા. નગરમાં ફફડાટ ફેલાયો છે. રૂપિયો 90ને પાર પહોંચ્યો છે. નિફ્ટી 26,000ની નીચે આવી ગઈ. સાબરમતીમાં BAPS બોટો તરતી મૂકશે. આ એક મોટું આયોજન કરવામાં આવશે BAPS તરફથી. રાજ્યમાં સૌથી ઓછું નલિયાનું તાપમાન 11 ડિગ્રી નોંધાયું. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. રશિયન રાષ્ટ્રપતિની દિલ્હી મુલાકાત. જેમાં S-500 Su-57થી તેલ સોદા પર આખી દુનિયાની નજર છે. અફઘાનમાં કિશોર પાસે મૃત્યુદંડની સજા અપાવવામાં આવી. 13 વર્ષીય બાળક આરોપીને માફ કરવા બાબતે ધરાર ઇનકાર કરી દીધો. 80,000 લોકો જોવા ઉમટી પડ્યા. દોષિતે બાળકના 13 સ્વજનોનો જીવ લીધો હતો. અમદાવાદ, મુંબઈ, દિલ્હી જતી ફ્લાઇટ્સમાં મોટી ખામી સર્જાઈ અને ઘણા બધા મુસાફરો અટવાઈ ગયા. આસિમ મુનીર ભારત સાથે યુદ્ધ કરવા માંગે છે. ઇમરાનના બહેનનો આ દાવો. ઇમરાન ભારત અને ભાજપ સાથે પણ સંબંધો સુધારવા માંગે છે. એઆઈની મદદથી હવે ફેક ન્યૂઝ ફેલાવનારાઓની ખેર નથી. કડક કાયદો લાવવાની તૈયારી છે. લોકસત્તા જનસત્તા આયોજિત અપને અપને શ્યામ કાર્યક્રમમાં પ્રેક્ષકોનો ખૂબ જ પ્રેમ મળ્યો. યુવતીનું ભેદી મોત અને જેને લઈને હોસ્પિટલમાં મારામારી થઈ. મુંબઈની ફ્લાઇટ કેન્સલ થઈ, જેના કારણે પ્રવાસીઓ અટવાઈ ગયા. ગોરવામાં લગ્નની લાલચ આપીને યુવતી સાથે વિધર્મીએ દુષ્કર્મ આચર્યું.
વડોદરામાં 14મી ડિસેમ્બરે સાડી ગૌરવ રન યોજાશે. 5000થી વધુ મહિલાઓ સાડી પહેરીને દોડશે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથે અથડામણમાં 12 નક્સલીઓ ઠાર થયા, 3 જવાન શહીદ થયા. ભાજપને 2024-25માં ઇલેક્ટોરલ ટ્રસ્ટો પાસેથી 959 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. ટાટા ગ્રુપના ઇલેક્ટોરલ ટ્રસ્ટે ભાજપને 757 કરોડનું દાન આપ્યું. કોંગ્રેસે પીએમ મોદીનો ચાવાળો એઆઈ વિડીયો રજૂ કર્યો, જેના કારણે હોબાળો મચ્યો છે. લોકસભામાં ટોબેકો બિલ પસાર થયું, હવે રાજ્યસભામાં જશે. ભાવનગરમાં કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના, 7 બાળ દર્દી સહિત 20નું સફળ રેસ્ક્યુ કરાયું. સરદાર વલ્લભભાઈ પટેલ અખંડ ભારતના સાચા શિલ્પી છે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે યુનિટી માર્ચ દરમિયાન આ કહ્યું છે. અમદાવાદ, સુરત અને રાજકોટની સામે વડોદરામાં કલ્ચરલ પ્રોગ્રામનો જાણે દુકાળ સર્જાયો છે. ગૃહિણીને બાથરૂમમાં પૂરીને 1.40 લાખની ચોરી કરાઈ. ફરતી કોઈ પાસે પગપાળા જતા યુવાનનું ટ્રકની અડફેટે આવી જતા મોત નીપજ્યું છે. સરકારમાં વર્ગ 1-2ની ભરતીમાં ભારે વિલંબ થઈ રહ્યો છે. જીપીએસસીની જીએઆરટી દ્વારા સખત આલોચના કરવામાં આવી છે. સેન્સેક્સ ઘટ્યા, મથાળેથી 343 પોઈન્ટ વધીને બંધ થયું. નિફ્ટીએ 26,000નું સ્તર પણ ગુમાવી દીધું. યુએસનું મોટું પગલું, 19 દેશો માટે ગ્રીન કાર્ડ સહિતની તમામ વિઝા પ્રક્રિયા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મથુરા જ્ઞાનવાપીમાં મંદિર જ હતું, બાબરીનો સર્વે કરનારે આ ખુલાસો કર્યો છે. ગુજરાતની તમામ નદી નાળામાં પ્રદૂષણ રોકવા માટે પગલાં ભરવા માટે મુખ્યમંત્રીએ આદેશ કર્યો છે. નવા એમએલએ ક્વાર્ટર્સમાં માત્ર 20 ધારાસભ્યોએ જ કબજો મેળવ્યો.